ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ વિદ્યા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગમાં છેલ્લા 5 વર્ષમાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને સબ્જેક્ટ કયો રહેશે ઓબીજી અને જે આપણે ઓબીજી કયા યરમાં હશે થર્ડ યર જીએનએમ ની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જે આવેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારી ખાલી જગ્યાઓ છે એ અને એક જોડકા પણ આપણે આજે સોલ્વ કરીશું આજના લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને લાઈક કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરી આપજો. તો શરૂ કરીએ આજનો વિડિયો. તો પહેલો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનની સામે. જોઈએ પહેલો ક્વેશ્ચન સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક ડાયામીટર into the fetal skull. પહેલા તો ક્વેશ્ચન સમજી લો શું કહેવા માંગે છે કે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક ડાયામીટર into the fetal skull. ફીટલ સ્કલ ની અંદર જે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક આવેલું છે એનો ડાયામીટર કેટલો સેન્ટીમીટર હશે? કોઈને ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો સાચો આન્સર આનો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 9.5 સેન્ટીમીટર એટલે 9.5 સેન્ટીમીટર ઇઝ ધ કરેક્ટ આન્સર. અને હા ફીટલ સ્કલ માંથી જે ઘણા બધા ડાયામીટર છે યાદ રાખવાના પણ આમાંથી આ ક્વેશ્ચન બહુ પૂછાય છે તો આ તો તમારે યાદ રાખવું જ પડશે કે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક ડાયામીટર ઇન્ટુ ધ ફીટલ સ્કલ ઇટ ઇઝ ધ how much કેટલો હશે 9.5 સેન્ટીમીટર કેટલો હશે 9.5 સેન્ટીમીટર. ચલો વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન એક આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે ફર્ટિલાઇઝેશન રિલેટેડ આ વસ્તુ તો તમારે બહુ યાદ રાખવી પડશે. લાઈફ સ્પાન ઓફ ધ ઓવમ ઇઝ ખાલી જગ્યા અવર્સ એન્ડ ધ લાઈફ સ્પાન ઓફ ધ સ્પર્મ ઇઝ ધ ખાલી જગ્યા અવર્સ. એટલે કે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે જે ઓવમ નો લાઈફ સ્પાન છે એ કેટલો છે અને જે સ્પર્મ નો લાઈફ સ્પાન છે એ કેટલો છે. બંનેનો લાઈફ સ્પાન તમને ખબર હોવી જોઈએ કે ઓવમ નો આટલો લાઈફ સ્પાન છે અને સ્પર્મ નો આટલો લાઈફ સ્પાન છે. જેને ફર્ટિલાઇઝેશન જે થાય છે ને ખબર છે ને ફર્ટિલાઇઝેશન એટલે શું? સ્પર્મ અને ઓવમ નું મિક્સ થવું અને શું બનશે જાયગોટ બને છે ને. યસ તો બસ આપણે એ જ વસ્તુ શીખવાની છે કે લાઈફ સ્પાન ઓફ ધ ઓવમ કેટલો અવર્સમાં રહેશે અને જ્યારે સ્પર્મ જે હોય એનો લાઈફ સ્પાન કેટલો છે. તો યાદ રાખજો વિદ્યાર્થીઓ મિત્રો જે પણ ઓવમ નો જે લાઈફ સ્પાન હશે એ વિદ્યાર્થીઓ મિત્રો કેટલો હશે 12 થી લઈને 24 કલાક સુધીનો, જ્યારે સ્પર્મ નો કેટલો રહેશે 48 થી 72 કલાકનો. આ ક્વેશ્ચન બહુ પૂછાય છે એક્ઝામમાં તો મહેરબાની કરીને આ ધ્યાન રાખજો. હાઇલાઇટ પણ કરી દઉં છું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ હાઇલાઇટ કરીશ. આમ તો બધા ઇમ્પોર્ટન્ટ છે પણ આ ક્વેશ્ચન બહુ પૂછાય છે. તો કે સ્પર્મ નો કેટલો આવશે 48 થી 72 એટલે કેટલા આવશે 3 કલાક જેવું કઈ સોરી 3 દિવસ સુધી કહી શકીએ અને 12 થી 24 એટલે કે 1 દિવસ સુધી. ખબર પડી? ચલો આઉટર લેયર ઓફ ધ ફીટલ મેમ્બ્રેન ઇઝ ક્વેશ્ચન સિમ્પલ જ છે. ફીટલ મેમ્બ્રેન બની ગયું છે તો ફીટલ મેમ્બ્રેનના બહારના લેયરને આપણે શું કહીશું? તો બહારના લેયરને આપણે શું કહીશું? કોરિયોન. જો અંદરનું પૂછાય તો વિદ્યાર્થી મિત્રો એમનિયોન. ખબર પડી ગઈ? એમનિયોન એટલે કે અંદરનું, બહારનું એટલે કયું આવશે? કોરિયોન. શું આવશે? કોરિયોન. તો આપણે 3 ક્વેશ્ચન શીખ્યા. ફીટલ સ્કલ ની અંદર સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક ડાયામીટર 9.5 સેન્ટીમીટર, ઓવમ નો લાઈફ સ્પાન કેટલો ગયો આપણે 12 થી 24 કલાક, સ્પર્મ નો કેટલો ગયો 48 થી 72 કલાક, આઉટર લેયર જે ફીટલ મેમ્બ્રેન નું છે કયું છે? કોરિયોન અને અંદરનું જો પૂછવામાં આવે તો કયું હશે? એમનિયોન. ચલો ઇન્જેક્શન એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ ધ ગિવન ટુ ધ વિચ મધર. બહુ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન નું ઇન્જેક્શન કઈ મધરને આપીએ છે? તો તમને ખબર હોવી જોઈએ RH ઇમ્યુનાઇઝેશન. કોઈને આઈડિયા હોય તો જે RH નેગેટિવ મધર હોય છે ને ફર્સ્ટ પ્રેગ્નન્સી ની અંદર તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ સેકન્ડ પ્રેગ્નન્સી ની અંદર શું થશે? બ્લડ નું ટ્રાન્સફ્યુઝન મધર અને ફીટસ નું બંનેનું થશે જેથી લીધે હિમોલાઇસિસ ની લીધી કન્ડિશન જોવા મળે છે. તો એટલા માટે એન્ટી પ્રિવેન્શન માટે આપણે શું કરીશું? એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોવાઈડ કરીએ છીએ. આનો આપણે મહત્વનો એક લેક્ચર જરૂરથી બનાવીશ RH ઇમ્યુનાઇઝેશન નો જેથી તમને આઈડિયા આવે. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો જે RH નેગેટિવ મધર હશે એના માટે આપણે કયું ઇન્જેક્શન યુઝ કરવામાં આવે છે? એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન યુઝ કરવામાં આવે છે. કયું છે? એન્ટી-ડી. તો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? RH નેગેટિવ મધર. કઈ હશે? RH નેગેટિવ મધર. 4 પ્રશ્ન તમારી સ્ક્રીન સામે દેખાઈ રહ્યા હશે. જો તમારે નોટ્સ બનાવવી હોય તો વિદ્યાર્થી મિત્રો બનાવી શકો છો અને એ ઉપરાંત જો આની પીપીટી તમને જોતી હોય તો પણ તમે મને કહી શકો છો તો હું તમને પીપીટી પણ આપી દઈશ. હું તમને માટે બધું જ કરવા રેડી છું બટ પ્લીઝ તમારો થોડો સપોર્ટ આપી દો જેથી તમને નોલેજ વધે અને તમારી ઓબીજીની જે એક્ઝામ આવે જો આમાંથી થોડા ક્વેશ્ચન એના રિપીટ થઈ શકે તો ઇટ્સ અ વેરી યુઝફુલ ફોર યુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હવે જોઈશું આપણે. ચલો ઓકે એવરેજ લેન્થ ઓફ ધ મેન્સ્ટ્રુએશન સાયકલ ઇઝ હાઉ મચ ડે?
આ ક્વેશ્ચન તો આઈ થિંક તમને બધાને ખબર પડી જ જશે. ઓકે, આના આન્સર પણ મેં ઓકે એક મિનિટ. ઓકે, કશો વાંધો નહીં, ચલો આના આન્સર બી મેં મૂકી દીધા છે તરત ને તરત. એવરેજ લેન્થ ઓફ ધ મેન્સ્ટ્રુએશન સાયકલ ઇઝ કેટલા દિવસની હશે? તો તમને બધાને ખબર હશે કેટલા હશે? 28 દિવસ. કેટલા હશે? 28 દિવસની શું હશે? એવરેજ લેન્થ થઈ શકે મેન્સ્ટ્રુએશન સાયકલના, કે 28 દિવસની અંદર હોઈ શકે છે. હેલ્પ સિન્ડ્રોમ ઇઝ સ્ટેન્ડ્સ ફોર, બહુ પૂછાય છે ક્વેશ્ચન. એક ટોર્ચ અને એક હેલ્પ, આ બંને ક્વેશ્ચન બહુ પૂછાય છે. કયા? ટોર્ચ અને બીજો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? હેલ્પ. તો હેલ્પ નો મીનિંગ જોઈ લઈએ કે હેલ્પ સિન્ડ્રોમ સ્ટેન્ડ્સ ફોર ધ હેમોલાઇસિસ, એલિવેટેડ લીવર એન્ઝાઇમ એન્ડ ધ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? લો પ્લેટલેટ કાઉન્ટ. ત્રણ વસ્તુ યાદ રાખજો. કયું? હેમોલાઇસિસ, એલિવેટેડ લીવર એન્ઝાઇમ અને કયું આવશે? લો પ્લેટલેટ કાઉન્ટ. હું હાઇલાઇટ પણ કરી દઉં કેમ કે આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયું આવશે? હેમોલાઇસિસ, એલિવેટેડ લીવર એન્ઝાઇમ એન્ડ ધ લો પ્લેટલેટ કાઉન્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈશું. ઇન્ક્રીઝ એમનિયોટિક ફ્લુઇડ. હવે એમનિયોટિક ફ્લુઇડ એટલે કેટલો? 1500 થી 2000 ml જો પ્રેગ્નન્સી દરમિયાન જો એમનિયોટિક ફ્લુઇડ વધી જાય તો એને આપણે શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, વધી જાય તો શું કહીશું? પોલીહાઇડ્રોએમિનોસ. જો ઘટી જાય તો એને શું કહીશું? ઓલિગોહાઇડ્રોએમિનોસ. યાદ રાખજો, વધી જાય તો વિદ્યાર્થી મિત્રો શું કહીશું? એને પોલીહાઇડ્રોએમિનોસ. જો ઘટી ગયું તો શું કહીશું? એને ઓલિગોહાઇડ્રોએમિનોસ. આ બંને ટર્મિનોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે, મહેરબાની કરીને આ વસ્તુ યાદ રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું. એસેસમેન્ટ ઓફ ધ લેબર ઇઝ ધ ડન બાય. જે લેબરનું એસેસમેન્ટ હશે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો સિમ્પલ છે ક્વેશ્ચનનો આન્સર, મિડવાઇફ દ્વારા. કોના વડે? મિડવાઇફ દ્વારા. પ્રીમેચ્યોર સેપરેશન ઓફ ધ પ્લેસેન્ટા. નોર્મલી શું હોવું જોઈએ? પ્લેસેન્ટા ડિલિવરી પછી શું થઈ જવું જોઈએ? સેપરેટ, એટલે કે છૂટું પડવું જોઈએ. પરંતુ પ્રીમેચ્યોર એટલે કે જ્યારે એનો સમય હોય એ પહેલા જ જો છૂટું પડી જાય પ્લેસેન્ટા તો એને આપણે શું કહીશું? એબ્રપ્શન ઓફ ધ પ્લેસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? એબ્રપ્શન ઓફ ધ પ્લેસેન્ટા. એક આ ક્વેશ્ચન પણ બહુ પૂછાય છે, જોડકામાં પણ આ ક્વેશ્ચન આવ્યો હતો કે વોટ ડુ મીન બાય ધ એબ્રપ્શન પ્લેસેન્ટા? તો કે પ્રીમેચ્યોર સેપરેશન એટલે કે સમય પહેલા પ્લેસેન્ટા જો છૂટું પડે તો એને શું કહીશું? એબ્રપ્શન ઓફ ધ પ્લેસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એવરેજ લેન્થ ઓફ ધ મેન્સ્ટ્રુએશન સાયકલ કેટલું આવશે? 28 દિવસ. હેલ્પ નો મીનિંગ શું આવશે? હેમોલાઇસિસ, એલિવેટેડ લીવર એન્ઝાઇમ અને લો પ્લેટલેટ કાઉન્ટ. ઇન્ક્રીઝ એમનિયોટિક ફ્લુઇડ થાય તો એને શું કહીશું? પોલીહાઇડ્રોએમિનોસ. અસેસમેન્ટ ઓફ ધ લેબર ઇઝ ડન બાય ધ મિડવાઇફ એન્ડ ધ પ્રીમેચ્યોર સેપરેશન ઓફ ધ પ્લેસેન્ટા ને આપણે શું કહીશું? એબ્રપ્શન ઓફ ધ પ્લેસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ સ્લાઇડમાં થોડું ઇટ્સ છે, પેલામાં તો જવાબ હતા એટલે તમે ફટાફટ આઈ થિંક વાંચી પણ લીધા હશે આન્સર. હવે આમાં થોડી મજા આવશે કેમ કે આમાં આન્સર પછી મેં મૂકેલા છે. સાઇનોસિસ એન્ડ ધ સોફનિંગ ઓફ ધ સર્વિક્સ સેન ઇનટુ ધ વિથ સાઇન. સમજીએ કે સાઇનોસિસ અને બીજું વસ્તુ સોફનિંગ ઓફ ધ સર્વિક્સ. આ બહુ યાદ રાખવાનું છે કે સોફનિંગ ઓફ ધ સર્વિક્સ જેવું આવે એ શેની અંદર આવશે? કયા સાઇનની અંદર આવશે? જો એ તમે શીખી લો તો એનાથી સીધું આન્સર તમને મળી જ જશે. તો કોઈને છે આઈડિયાનો? આ સીધો આન્સર કયો હશે? ગુડેલ સાઇન. કયો સાઇન વિદ્યાર્થી મિત્રો? જ્યારે પણ તમને એસજી હાઈવે યાદ રાખજો. કયો હાઈવે? એસ જી. એસજી એટલે કે એસ ફોર સોફનિંગ ઓફ સર્વિક્સ, જી ફોર કયો હશે? ગુડેલ સાઇન. તો આ વસ્તુથી જો તમે આ ટ્રીકથી તમે યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ પણ રહી જશે. હું હાઇલાઇટ પણ કરી દઉં. કયો સાઇન આવશે? ગુડેલ સાઇન. હવે ગુડેલ સાઇન એટલે શું? એસજી. એસજી એટલે કે સોફનિંગ ઓફ ધ સર્વિક્સ. ઇટ ઇઝ ધ રિલેટેડ ટુ જી ફોર, જી ફોર ગુડેલ સાઇન. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? હવે જ્યારે પણ તમને કોઈ પૂછે તો સાઇનમાં એસજી પહેલા યાદ કરજો કે એસજી હાઈવે એટલે કયું આવશે? સોફનિંગ ઓફ ધ સર્વિક્સ ઇઝ ધ નોન એઝ ધ ગુડેલ સાઇન. ચલો નેક્સ્ટ, જે હવે આગળનો પ્રશ્ન તમારી સ્ક્રીનની સામે. એબોર્શન વિથ ધ ક્લિનિકલ એવિડન્સ ઓફ ધ ઇન્ફેક્શન ઓફ ધ યુટરસ ઇઝ ધ કોલ્ડ. શું કહીશું? એબોર્શન તો જોવા મળે છે, બટ જોડે જોડે શું જોવા મળે છે? સામે એવિડન્સ જોવા મળે છે ઇન્ફેક્શન ઓફ ધ યુટરસ. યુટરસનો ઇન્ફેક્શનનો ચાન્સીસ છે, એટલે કે છે જ એવિડન્સ જોવા મળી રહ્યું છે. તો એવા પ્રકારના એબોર્શનને આપણે તમે શાના તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થીઓ મિત્રો સેપ્ટિક એબોર્શન. ઇન્ફેક્શન નામ પડ્યું એટલે સીધો આન્સર ખબર પડી જવી જોઈએ કે શું આવશે? સેપ્ટિક. which immunoglobulin present into the breast milk. breast milk ની અંદર જે આવવામાં આવતો ઇમ્યુનોગ્લોબ્યુલિન કયો છે? IgA. બહુ પૂછાઈ ગયો એક્ઝામમાં. બહુ એટલે બહુ જ વાર. હું જે તમને કહું છું ને બહુ વાર, એ બહુ વાર તો બહુ યાદ રાખજો.
ઇમ્યુનોગ્લોબ્યુલિન હંમેશા પ્રેઝન્ટ હશે બ્રેસ્ટ મિલ્ક ની અંદર અને એ કયું આવશે IgA ક્વેશ્ચન બહુ પૂછાય છે યાદ રાખજો IgA excessive vaginal bleeding abnormal interval of the menses is recorded ગાયનેકોલોજીકલ ડિસઓર્ડર ની વાત કરવામાં આવી છે જો વધારે પડતું એકદમ એક્સેસિવ વેજાઇનલ બ્લીડિંગ જોવા મળતું હોય એબનોર્મલ ઇન્ટરવલ ઓફ ધ મેન્સીસ ના એબનોર્મલ ઇન્ટરવલ પર તો એને શું કહેવામાં આવે છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શું આવશે મેનોરેજિયા બી નથી આ બી આઈ થિંક गलती से मिस्टेक वैसा बोलते हैं ना भूलती मिस्टेक करके एक्सेसिव वेजाइनल ब्लीडिंग जो જોવા મળે abnormal interval of the menses તો આને શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો મેનોરેજિયા તરીકે ઓળખવામાં આવે છે તો આનો ખબર પડી એસજી હવે આપણે શીખ્યા સોફ્ટનિંગ ઓફ સર્વિક્સ ગ્રુડેલ સાઇન એનો મીનિંગ એબોર્શન જો ઇન્ફેક્શનના ચાન્સીસ જોડે હોય તો સેપ્ટિક કયા પ્રકારનો ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રેઝન્ટ હશે બ્રેસ્ટ મિલ્કમાં તો કે સર IgA એક્સેસિવ વેજાઇનલ બ્લીડિંગ જો જોવા મળે તો આને શું કહીશું મેનોરિયા તરીકે ઓળખવામાં આવે છે ચલો a pregnancy continue beyond the 2 week of the EDD is the term as ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે શું કહેવા માંગે છે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરવામાં આવે છે ક્યારે 2 વીક ઓફ ધ EDD થઈ ગઈ છતાં પણ ડિલિવરી નથી થઈ એના ઉપરના કેટલા વીક થઈ ગયા 2 વીક થઈ ગયા તો એને આપણે શું કહેવામાં આવે છે પોસ્ટમ યાદ રાખજો EDD ના 1 વીક હોય તો ચલો વિદ્યાર્થી મિત્રો ઇટ્સ ઓકે બટ 2 વીક થી વધારે જો થઈ ગયું તો આપણે ઇઝીલી કહી શકીએ ઇટ્સ કન્સિડર એઝ અ ટર્મ એઝ અ પોસ્ટમ કયું આવશે પોસ્ટમ તો ક્લિયર સાઇનોસિસ સોફ્ટનિંગ ઓફ સર્વિસ ક્લિયર IgA ક્લિયર મેનોરેજિયા ક્લિયર પોસ્ટમ નોર્મલ ડિલિવરી બાળક કઈ હશે 37 થી 42 વીક 37 થી એના પહેલા જો થઈ ગયું એને પ્રીટર્મ 42 પછી જો થઈ એનો કઈ કહેવાશે આપણે પોસ્ટમ તો આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ઓકે એટ ટર્મ એક મિનિટ શું કહે છે એટ ટર્મ ધ અમાઉન્ટ ઓફ ધ એમનોટિક ફ્લુઇડ ઇઝ ધ હાઉ મચ બાળકનો જન્મ થઈ ગયો તો એ ટાઈમે એમનોટિક ફ્લુઇડ કેટલું હશે કોઈ કહેશે એટ ટર્મ શું કહેવા માંગે છે એટ ટર્મ ધ અમાઉન્ટ ઓફ ધ એમનોટિક ફ્લુઇડ ઇઝ ધ હાઉ મચ હાઇલાઇટ કરી દઈએ ધ અમાઉન્ટ ઓફ ધ એમનોટિક ફ્લુઇડ ઇઝ ધ સાચો આન્સર કેટલો હશે 600 થી 800 ml વિદ્યાર્થી મિત્રો કેટલો હશે 600 થી 800 આ ક્વેશ્ચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેટલા ml હશે એમનિયોટિક ફ્લુઇડ તો યાદ રાખજો 600 થી 800 વધી જશે તો યાદ છે કોઈને પોલીહાઇડ્રોએમિનસ ઘટી જાય તો ઓલિગોહાઇડ્રોએમિનસ હું સાચું બોલે ખોટું કોઈને યાદ છે યસ ઇન્ક્રીઝ હશે તો પોલી અને ડિક્રીઝ હશે તો કયો હશે ઓલિગોહાઇડ્રોએમિનસ બંને કન્ડિશન બહુ એક્ઝામમાં પૂછાય છે એટલા માટે રિપીટ કરું છું which hormone is the responsible for the ovulation માટે જવાબદાર હોર્મોન કયો તો એક જ હોર્મોન લ્યુટિનાઇઝિંગ હોર્મોન કયો હોર્મોન લ્યુટિનાઇઝિંગ હોર્મોન એટલે કે NH હોર્મોન is the responsible for the ovulation શેના માટે responsible છે ovulation માટે ક્લોઝોમા seen at the which weeks of the gestational age જે પણ ક્લોઝોમા હોય એટલે કે ફેસ ઉપર શું જોવા મળશે પિગમેન્ટેશન જે જોવા મળતા હશે અથવા તો બોડીના બીજા કોઈ ઓર્ગન ઉપર તો ક્લોઝોમા સીન એટ ધ કયા વીકની પ્રેગ્નન્સી દરમિયાન ગેસ્ટેશનલ એજમાં જોવા મળે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 13 થી લઈને 26 વીકની જે ગેસ્ટેશનલ એજ હશે એની અંદર ક્લોઝોમા પ્રેઝન્ટ જોવા મળે છે ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈશું પિગમેન્ટેશન ફ્રોમ ધ સિમ્પાઇસિસ પ્યુબિસ ટુ એન્સિફોર્મ કાર્ટિલેજ સિમ્પલ આન્સર છે આનો તો શું કહેવા માંગે છે પિગમેન્ટેશન જોવા મળે છે કઈ જગ્યાએ ફ્રોમ ધ સિમ્પાઇસિસ પ્યુબિસ થી લઈને ક્યાં સુધી એન્સિફોર્મ કાર્ટિલેજ સુધી એને શું કહીશું પ્યુબિક સિમ્પાઇસિસ સિમ્પલ છે કયું આવશે પ્યુબિક સિમ્પાઇસિસ ધ નોર્મલ લેન્થ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ ની નોર્મલ લેન્થ જણાવો ક્વેશ્ચન બહુ પૂછાઈ ગયો ફેલોપિયન ટ્યુબ ની નોર્મલ લેન્થ કેટલી છે 10 થી 13 સેન્ટીમીટર કેટલી હશે 10 થી લઈને ખાલી 13 સેન્ટીમીટર લેન્થ હશે કોની ફેલોપિયન ટ્યુબ ની તો ખબર પડી ગઈ એમનોટિક ફ્લુઇડ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે 600 થી 800 ઇટ્સ ઓકે વધી જાય તો પોલી ઘટી જાય તો ઓલી એ યાદ રાખજો ઓવ્યુલેશન માટે જવાબદાર હોર્મોન જણાવો LH ક્લોઝોમા એટલે શું કે પિગમેન્ટેશન ક્યારે જોવા મળે 13 થી 26 વીકમાં જોવા મળે છે પ્યુબિક સિમ્પાઇસિસ એટલે શું કે પિગમેન્ટેશન ફ્રોમ ધ સિમ્પાઇસિસ પ્યુબિસ ટુ ધ એન્સિફોર્મ કાર્ટિલેજ અને શું કહીશું પ્યુબિક સિમ્પાઇસિસ ધ નોર્મલ લેન્થ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ કેટલી હશે 10 થી લઈને કેટલી આવશે 13 સેન્ટીમીટર તમને જોવા મળે છે નેક્સ્ટ ધ હાઈએસ્ટ ડાયામીટર ઓફ ધ પેલ્વિક આઉટલેટ
જે પેલ્વિક નું જે આઉટલેટ છે એનો સૌથી હાઈએસ્ટ ડાયામીટર કયો છે તો યાદ રાખજો લેટરલ, અને એ કેટલો આવશે 13 સેન્ટીમીટર. આ ક્વેશ્ચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે પેલ્વિક નો છે હાઈએસ્ટ ડાયામીટર કઈ જગ્યાએ તો કે સર લેટરલ સાઈડ હોય છે, અને કેટલો હોય છે તો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 13 સેન્ટીમીટર. કેટલો આવી જશે 13 સેન્ટીમીટર. The highest diameter of the vital skull, હમણાં જ શીખવાડ્યું, પહેલો જ આઈ થિંક ક્વેશ્ચન હતો એ જ હતો જો એ હતો ને, યસ, બાયપેરાઇટલ ડાયામીટર 9.5 સેન્ટીમીટર. તો હાઈએસ્ટ ડાયામીટર જે પણ હોય ફિટલ સ્કલ નો એને કેટલો હશે 9.5 સેન્ટીમીટર. હાઈએસ્ટ ડાયામીટર ઓફ ધ પેલ્વિક, તો પેલ્વિક્સ નો કેટલો હશે 13 સેન્ટીમીટર. આનો કેટલો હશે 9.5 સેન્ટીમીટર ફિટલ સ્કલ નો, અને કેટલો હશે બાયપેરાઇટલ હશે. કયો હશે બાયપેરાઇટલ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવું છે બહુ જ. એક જ મિનિટ. ઓકે, ચલો નેક્સ્ટ. પોલીહાઇડ્રોએમિનસ મીન્સ ધ એમનિયોટિક ફ્લુઇડ ઇઝ ધ મોર દેન. હમણાં જ મેં કહ્યું હતું, શું કહ્યું હતું થોડું યાદ કરો કે નહીં? યસ, એમનિયોટિક ફ્લુઇડ વધે તો પોલી, ઓછો તો ઓલી. વધે છે તો કેટલાથી વધારે હોવું જોઈએ તો એને કહી શકાય. એવું તો છે ને ક્રાઇટેરિયા હોય કે નહીં વિદ્યાર્થી મિત્રો? યસ, કેટલો ક્રાઇટેરિયા હોય છે એ પ્રમાણે. તો કે પોલીહાઇડ્રોએમિનસ એટલે કે ફ્લુઇડ કેટલું વધારે હોય તો કે 600 થી 800 તો તમને ખબર છે નોર્મલ, બટ આ તો એબનોર્મલ ની વાત કરવામાં આવી છે. વધી ગયું છે તો કેનાથી વધી જાય? 600 ના કહી શકાય, કેમ કે 600 થી 800 ઇટ્સ અ નોર્મલ રેન્જ, અને આપણે નોર્મલ રેન્જ તરીકે કન્સિડર કરી છે. તો મહેરબાની કરીને કોઈ દિવસ એવું તો કહેવાય જ નહીં ને યસ 600. તો સાચો આન્સર કેટલો આવશે 800 ml આવશે. કેટલો આવશે 800. બેબી બોર્ન્સ, બાળકનો જન્મ થયો છે આટલા વીક પહેલા તો એને આપણે પ્રીટમ. આ ક્વેશ્ચન તો એકદમ લલ્લો પલ્લો નહીં પણ આવડે. 37 કેટલો આવશે 37 વીક, એટલે કે 37 થી 42 કેટલું આવશે? ઇટ્સ અ નોર્મલ. 37 પહેલા થાય તો પ્રીટમ, 42 પછી થાય તો પોસ્ટમ. બસ આ રીતે વાંચો વિદ્યાર્થી મિત્રો તો બહુ ઇઝીલી તમને યાદ આવશે, ખબર પણ પડશે. કોઈ ડાઉટ હોય તો પણ પૂછતા રહેવાનું, મજા આવશે આ રીતે ભણવાની. ફૂલ ડોઝ, હમણાં જ આપણે વાત કરી એન્ટીડી ઇમ્યુનોગ્લોબિન. તમે એક વસ્તુ નોટિસ કરો, એનો એક ક્વેશ્ચન ફરીથી આવે છે. આમાં RH નેગેટિવ નો ફરી આપ્યો, પણ આમાં શું કહ્યું કે તમે એન્ટીડી ઇમ્યુનોગ્લોબુલિન્સ કેટલું આપીશું. તમે કહી દીધું કે એન્ટીડી ઇમ્યુનોગ્લોબુલિન આપીશું, બટ કેટલો? ફૂલ ડોઝ કેટલો ડોઝ આપીશું? તો યાદ રાખજો 300 માઇક્રોગ્રામ ફોર ધ RH નેગેટિવ મોડેલ. તો ખબર પડી. હાઈએસ્ટ ડાયામીટર ઓફ પેલ્વિક લેટરલ 13 સેન્ટીમીટર. ફિટલ સ્કલ નો પૂછે તો બાયપેરાઇટલ 9.5 સેન્ટીમીટર. પોલી એટલે વધે, ઓલી એટલે ઘટે. બેબી જો 37 પહેલા જન્મે તો પ્રીટમ, 37 થી 42 નોર્મલ, 42 પછી પોસ્ટમ. ફૂલ ડોઝ ઓફ ધ એન્ટીડી ઇમ્યુનોગ્લોબુલિન જે પ્રોવાઇડ કરીએ છે એનો ડોઝ કેટલો? યાદ રાખજો 300 mg ટુ ફોર ધ RH નેગેટિવ મધર. કોના માટે? RH નેગેટિવ મધર માટે. ચલો, ઓવ્યુલેટરી ફંક્શન ઇઝ ધ સ્ટિમ્યુલેટેડ બાય. હમણાં જ શીખવાડ્યું છે ઓવ્યુલેશન માટે જવાબદાર હોર્મોનનું નામ જણાવો. LH. કયો આવશે? LH. LH નું નામ આજે બહુ આવ્યું છે. યુટિલાઇઝિંગ હોર્મોન. Bluish discoloration of the vagina occurs during the first pregnancy is called as which sign? જો હમણાં જ SGI શીખવાડીને આવ્યો, મારે એ જ વસ્તુ આ રીતે આપણે દરેક વસ્તુ શીખીશું તો ઈઝી રહેશે. SG એટલે શું બધાને આઈડિયા છે. હવે એ જ રીતે બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે તેને શું કહીશું? ચેડવિક સાઇન. આ બે સાઇન બહુ પૂછે. ચેડવિક સાઇન એટલે શું? બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળશે કોનું? વજાઇનાનું ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી, એને શું કહીશું? ચેડવિક સાઇન. Which hormone responsible for the male sex characteristic? Male sex characteristic માટેનો જવાબદાર હોર્મોન ક્યારથી ભણતા જ આવો છો ને? ટેસ્ટોસ્ટેરોન. કયો હશે? ટેસ્ટોસ્ટેરોન. કયો હશે? ટેસ્ટોસ્ટેરોન. Abnormal opening between the bladder and the vagina. Abnormal opening જોવા મળે બ્લેડર અને વજાઇના વચ્ચે, તો એને શું કહીશું? વેસિકોવજાઇનલ ફિસ્ચ્યુલા. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? Vesicovaginal fistula. What do you mean by the vesicovaginal fistula? Abnormal opening between the bladder and the vagina. It's called as the vesicovaginal fistula. The red color present into the lochia. Lochia ની અંદર જો લાલ કલર જોવા મળે તેને શું કહીશું? તો લોકિયા રૂબ્રા તરીકે ઓળખવામાં આવે છે. શાના લીધે? લોકિયા રૂબ્રા. આઈ હોપ તમને બધાને મજા આવતી હશે.
આ લેક્ચર ભણવાની ના નથી. જો આજે કઈ ખાલી જગ્યા જેટલે ચલાવી જો એમાંથી 4-5 પણ પૂછાઈ ગઈ તમારી ફાઇનલ એક્ઝામમાં તો પણ તમારા માટે બહુ સારું છે, કેમ કે સીધો સ્કોર કરશો. હવે એસજી હાઈવે રેડી થઈ ગયું હશે, બ્લુ ડિસ્કલરેશન યાદ રહી ગયું હશે, ટેસ્ટોસ્ટેરોન યાદ રહી ગયું હશે, એલએચ હોર્મોન યાદ રહી ગયું હશે. આ બધી ધીરે ધીરે વસ્તુ નાની નાની તમને યાદ થવા માંડી હશે. ચલો, પાર્ટોગ્રાફ can be started at the how much centimeter dilatation of the cervix? કેટલા ડાયલેટેશન ઓફ સર્વિક્સ ના પછી આપણે પાર્ટોગ્રાફ આપણે સ્ટાર્ટ કરીશું? તો સિમ્પલ આન્સર છે 3 સેન્ટીમીટર. પ્રેસિપિટેટ લેબર કમ્પ્લીટ વિધિન હાઉ મચ અવર? જેને પણ ડિલિવરી થવાની છે એવી મધરને કમ્પ્લીટ કરવાના છે કેટલા? તો કે કેટલા હશે? 3 અવર્સ. ધ્યાન રાખજો, પ્રેસિપિટેટ લેબર્સ કમ્પ્લીટ વિધિન ધ 3 અવર્સ. તો એનો મતલબ શું? જ્યારે બાળકની ડિલિવરી થવાની હોય, ત્યારે બાળકની ડિલિવરી થવાની હશે ત્યારે પ્રેસિપિટેટ લેબર જોવા મળે છે. કેમ? કેમ કે આગળ ધક્કો મારીને બાળકને ક્યાં કાઢશે? બહાર કાઢશે. તો એના પછીની જો ટાઈમ લાગશે કેટલો લાગશે? 3 કલાક. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રેસિપિટેટ લેબર કમ્પ્લીટ વિધિન ધ 3 અવર્સ. ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ધ ફોલિક એસિડ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી દરમિયાન ડેલી રિક્વાયરમેન્ટ કેટલી છે ફોલિક એસિડની? તો યાદ રાખજો 400 માઇક્રોગ્રામ. કેટલી હશે? બહુ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ધ શની હશે ફોલિક એસિડ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી કેટલી હશે? 400 માઇક્રોગ્રામ. Which suture are the located between the two parietal? બે parietal વચ્ચે આવેલા suture નામ જણાવો. કયા હશે? sagittal. કયા હશે વિદ્યાર્થી મિત્રો? sagittal. Injection to prevent the RH incompatibility. હમણાં શીખવાડ્યું કયું હશે? એન્ટી ઇમ્યુનોગ્લોબ્યુલિન. કઈ રીતના પીવાનું, કઈ રીતના આવશે એ બધું તમને યાદ હોવું જોઈએ. સોરી, ઇન્જેક્શન લેવાનું પીવાનું બોલે તો સોરી ફોર ધેટ. ઇન્જેક્શન રોગામ ઇટ્સ પ્રિવેન્ટ ધ RH incompatibility. ચલો, આજના લેક્ચરમાં ખાલી જગ્યાઓ તો મેં કમ્પ્લીટ કરી આપી. થોડી નોટ્સ બનાવવાની ઈચ્છા હોય તો બનાવી દેજો વિદ્યાર્થી મિત્રો. અને જો આવા જ વિડીયો તમને જો ગમતા હોય કોઈ સબ્જેક્ટ રિલેટેડ, ટોપિક રિલેટેડ, તો પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જ્યારે કોમેન્ટ કરશો ત્યારે મને ખબર પડશે ને કે તમારે કઈ વસ્તુ જોઈએ છે, કયું કન્ટેન્ટ જોઈએ છે. તો હું મારા બનતા પ્રયત્ન કરીને દરેક કન્ટેન્ટ હું તમારી સમક્ષ રજૂ કરીશ. ચલો, હવે થોડા જોડકા જોડી લઈએ જેથી આપણને આન્સર આવડી જાય. પહેલા તો હું બધા મૂકી દઉં છું. ઓકે, મૂકી દીધા. ચલો, એબ્રેપ્સિયો પ્લેસેન્ટા. જો મેં હમણાં જ શીખવાડ્યું હતું વોટિમન માં એબ્રેપ્સિયો પ્લેસેન્ટા પ્રીમેચ્યોર સેપરેશન. યસ ઓર નો? તો પહેલાનો આન્સર તો સીધો આવી ગયો, પ્રીમેચ્યોર સેપરેશન ઓફ ધ પ્લેસેન્ટા. જો જન્મતા પહેલા એટલે કે જ્યારે પ્લેસેન્ટા જ્યારે છૂટું પડવું પડે એ ટાઈમે નહીં થાય, અને પહેલા થઈ જશે તો એના પ્રીમેચ્યોર સેપરેશન ઓફ ધ પ્લેસેન્ટા. પ્લેસેન્ટા પ્રેવિયા. પ્રેવિયાનો મીનિંગ શું? ઇરપ્સ પાલ્સીનો મીનિંગ એક્રોમિયન એન્ડ મિથાર્જિન. પ્લેસેન્ટા પ્રેવિયા એટલે શું? તો યાદ રાખજો, પ્લેસેન્ટા કઈ જગ્યાએ હશે? લોઅર યુટ્રાઇન સેગમેન્ટમાં. જનરલી ક્યાં હોવું જોઈએ? અપર યુટ્રાઇન સેગમેન્ટમાં. આ છે કઈ જગ્યાએ? તો કે લોઅર યુટ્રાઇન સેગમેન્ટની અંદર. ઇરપ્સ પાલ્સી, આ ક્વેશ્ચન પણ બહુ પૂછાઈ ગયો. ઇરપ્સ પાલ્સી શાની અંદર જોવા મળે? તો કે ઇન્જરી કઈ જગ્યાએ થાય? તો 5 અને 6 નંબરની ક્રેનિયલ નર્વ પર જો ઇન્જરી થાય તો આપણે એને શું કહીશું? આપણે ઇરપ્સ પાલ્સી. એક્રોમિયન. એક્રોમિયન એટલે તમને ખબર છે શોલ્ડર. અને મિથાર્જિન શાના માટે યુઝ થશે? કંટ્રોલ ધ પીપીએચ. પીપીએચ ને કંટ્રોલ કરવા માટે. ખબર પડી ગઈ? એબ્રેપ્સિયો પ્લેસેન્ટા એટલે કે જે ટાઈમ હોય એ ટાઈમ પહેલા જે છૂટું પડી જાય. પ્લેસેન્ટા પ્રેવિયા એટલે શું? જેને અપરમાં રહેવાનું હોય એની જગ્યા ક્યાં રહેશે? લોઅર ની અંદર, લોઅર યુટ્રાઇન સેગમેન્ટની અંદર રહેશે. ઇરપ્સ પાલ્સી તો આવડી જ જાય, 5 અને 6 ક્રેનિયલ નર્વની ડિફિકલ્ટ ઇન્જરી છે. અને મિથાર્જિન એ પીપીએચ ને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે. તો આઈ હોપ આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમને બહુ મજા આવી હશે, તમને ખબર પણ પડી હશે. જો હજુ કોઈ ખબર ના પડી તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને જો હા, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના પૂરતું આટલું જ. હજુ કાલના લેક્ચરમાં ફરીથી ઓબીજી રિલેટેડ અમુક જે એમસીક્યુ છે, અમુક જે નાસ્તાની આઈટમો છે એ ખાવાની બાકી છે, પણ કાલથી આવીશું. અને પછી ફરીથી ઓકે, થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.